નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે આપણે વાત કરીશું ભૂતપૂર્વ સૈનિક અંશદાન હોસ્પિટલના અંદર. મિત્રો, આ પોલિટેકનિક અમદાવાદના અંદર આવેલી છે. તેમાં છે એ અલગ અલગ સ્ટાફની રિક્વાયરમેન્ટ બહાર પડાયેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. ECHS પોલિટેકનિક અમદાવાદમાં કરાર આધારિત જગ્યાઓ માટે છે. 1 વર્ષના સમયગાળા માટે સિવિલ હોસ્પિટલમાં 11 માસના કરાર આધારિત ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મેડિકલ ઓફિસર, ડેન્ટલ હાઇજિનિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, લેબ આસિસ્ટન્ટ, નર્સિંગ આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ છે એ બહાર પાડવામાં આવેલી છે. હવે સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો મેડિકલ ઓફિસર. તેમાં તમે જો MBBS ભણેલા છો તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો. 2 જગ્યા ખાલી છે. મહિને 75,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ડેન્ટલ ઓફિસર BDS. તેમાં 1 જગ્યા ખાલી છે. મહિને તમને 75,000 પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ડેન્ટલ હાઇજિનિસ્ટ. જો તમે ડિપ્લોમા ઇન ડેન્ટલ હાઇજિનિસ્ટ કરેલા છો અથવા તો DHS નો કોર્સ કર્યો છે તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો. 1 જગ્યા ખાલી છે. 28,000 અને 100 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તમને. ફિઝિયોથેરાપિસ્ટમાં મિત્રો 1 જગ્યા ખાલી છે. તેમાં તમે ડિપ્લોમા ઇન ફિઝિયોથેરાપિસ્ટ કરેલો છે મિત્રો તો તમે એપ્લાય કરી શકો છો. 28,000 અને 100 રૂપિયા પગાર ચૂકવાશે. ત્યારબાદ છે લેબ આસિસ્ટન્ટ. લેબ આસિસ્ટન્ટમાં તમે DMIT લેબોરેટરી ટેકનિશિયન ભણ્યા છો અને DMITનો કોર્સ કર્યો છે મિત્રો તો તમે આના પર એપ્લાય કરી શકો છો. 1 જગ્યા ખાલી છે. 28,000 અને 100 રૂપિયા તમને માસિક પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે નર્સિંગ આસિસ્ટન્ટ. નર્સિંગ આસિસ્ટન્ટની 1 જગ્યા ખાલી છે. GNB ડિપ્લોમા તમે ભર્યું છે, એટલે કે તમે GNM કર્યું છે અથવા GNB ભણ્યા છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. અથવા નર્સિંગ આસિસ્ટન્ટનો કોર્સ કરેલો છે તો પણ તમે એપ્લાય કરી શકશો. 1 જગ્યા ખાલી છે. મહિને તમને 28,000 અને 100 રૂપિયા પગાર ચૂકવશે. ત્યારબાદ છે ડેટા એન્ટ્રી ઓપરેટર. તેમાં મિત્રો તમે છે એક સ્નાતક એટલે કે કોલેજ કરેલા છો, BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ મિત્રો થયેલા છો તો તમે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. મહિને 22,500 એટલે કે 22,500 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. હવે તમારે મિત્રો કઈ જગ્યાએ એપ્લાય કરવાનું છે તેની વિગતવાર માહિતી મેળવીએ તો કે ભાઈ તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. હવે ઓનલાઈન એપ્લાય કરવા માટે તમને વેબસાઇટ જણાવી દઉં છું. તે વેબસાઇટ તમે એ નોંધી લેશો. એના પરથી તમને ફોર્મને બધી ડિટેલ મળશે. એ મળી જાય પછી તમારે પાછું એને મોકલવાનું છે. હવે www.echs.gov.in વેબસાઇટ પરથી તમે છે અને ફોર્મને ડાઉનલોડ કરી શકો છો. આની ઓફિસ છે ને મિત્રો એ ECHS સ્ટેશન હેડક્વાર્ટર કેમ્પ હનુમાન સાહીબાગ અમદાવાદ ખાતે આપેલી છે. કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો કે જેમાં વિશેષ માહિતી તમે તેમાં ફોન કરી અને મેળવી શકો છો. એ નંબર હું તમને જણાવી દઉં છું. 8708309557 આ એનો મોબાઈલ નંબર છે. આના ભૂતપૂર્વ સૈનિકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. હવે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે એ તમને છે ઓનલાઈન એનો નમૂનો મૂકેલો છે. એ તમારે એમાંથી ડાઉનલોડ કરી સ્વહસ્તાક્ષરથી પ્રમાણિત કરી તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, ડિગ્રી સર્ટિફિકેટ, તમે ડિપ્લોમા કર્યું હોય કે જે પણ કંઈ ભણેલા છો તેને છે એ 28 એપ્રિલ 2025 સુધીમાં ઓફિસ ઇન્ચાર્જ OIC ECHA સેલ સ્ટેશન હેડક્વાર્ટર કેમ્પ હનુમાન સાહીબાગ અમદાવાદ ખાતે મળી જાય એ રીતે તમારે મિત્રો મોકલવાનું છે. 28 એપ્રિલ પછી કોઈ પણ અરજી મળશે તો તેને સ્વીકારવામાં આવશે નહીં. હવે મિત્રો તમારે ઓપન ઇન્ટરવ્યૂ છે એ 5 મેના રોજ તમારું લેવામાં આવશે. તો ત્યારે તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાના છે. તમારા બધા જ રિઝલ્ટ સાથે લઈને જવાના છે. તમારા પાસે સર્વિસ રેકોર્ડ હોય તો તે લેતા જજો. તમારા એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લેતા જજો. પાસપોર્ટ સાઇઝના 2-3 ફોટા લઈને જવાના છે. અને તમારે છે એ હું એડ્રેસ હજી એક વખત જણાવી દઉં છું તો કે ભાઈ સ્ટેશન હેડક્વાર્ટર કેમ્પ હનુમાન સાહીબાગ ખાતે મિત્રો તમારે છે ઉપસ્થિત રહેવાનું છે. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અવનવી માહિતી મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક છે એ નીચે પિન કરું છું. તેમાં તમે જોડાઈ જશો જેથી કરી અને જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ ત્યારે તેની માહિતી અથવા તો કે કોઈ પણ નોકરીની જાહેરાત હોય તો તે આપણે ગ્રુપમાં અપલોડ કરતા હોઈએ છીએ. ધન્યવાદ મિત્રો.